એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. હું એવું કહી શકું કે રાજેશ કવા એક વોઇસ ઓવર એક્ટર છે તો એના મૂડમાં નાટક છે. ડેફિનેટલી વોઇસ એક્ટિંગ મારું જડ છે, મૂળ છે, અને એટલે જ મારો એક ઇન્સ્ટાગ્રામ પર મેં લોકડાઉનમાં એક શો કરેલો. લોકડાઉનમાં બધા લાઈવ જતા હતા અને હું લાઈવ જતો હતો. વોઇસ એક્ટિંગ કી જુગલબંધી વિથ રાજેશ ખવા નામનો એક, હું દરેક અઠવાડિયામાં એક એપિસોડ કરતો હતો. દરેક કોઈ પણ વોઇસ એક્ટર સાથે અમે લોકો લાઈવ એક ઓડિયો સ્ક્રિપ્ટ પરફોર્મ કરતા હતા, ઓરિજિનલ સ્ક્રિપ્ટ, જે મારો મિત્ર લખતો હતો હિન્દીમાં. નોટ ફ્રોમ ફિલ્મ, નોટ ફ્રોમ સિરીઝ, ઓરિજિનલ સ્ક્રિપ્ટ. તો એવા મેં ઘણા એપિસોડ કર્યા અને ઘણું પોપ્યુલર થયું હતું પેન ઇન્ડિયા, જે એસ્પાયરિંગ વોઇસ એક્ટર્સ છે ઇન્ડિયામાં એ લોકો વચ્ચે. તો એટલે જ કરું છું હું, કેમ કે એ મૂળ છે, એના વગર આ ક્રાફ્ટ છે જ નહીં. અને અત્યારે મારો એક પોડકાસ્ટ પણ ચાલુ છે, વોઇસ એક્ટિંગ કી જુગલબંધી, જે હું અલગ અલગ વોઇસ એક્ટર સાથે કરું છું. પ્રોપર મંત્રાના પ્લેટફોર્મ પર જે આવે છે પોડકાસ્ટ પર, એ જગ્યા સ્ટુડિયો એની છે, બ્રાન્ડ મારી છે જુગલબંધી. અમે મળીને કરીએ છીએ, ઇન્ડસ્ટ્રી માટે કરીએ છીએ. તમારા મેડનેસ છે અમારી પાસે. વાઇફ પણ સારા એવા એક્ટ્રેસ છે. હા, એ ડિમ્પલ ગુજરાતી સિરિયલો ઘણી કરી સ્ટાર્ટિંગમાં, પછી હિન્દી કરી, બાલવીરના પોપ્યુલર જે કેરેક્ટર્સ છે એમાં આર પાર પરી એ હતી, અને ઘણું કર્યું એણે. અમે હમણાં છેલ્લે સાથે એક ફિલ્મ કરી. હા, 31 ડિસેમ્બર એમાં હતા તમે. હાજી. ગુડ. તો એ ઘણું અત્યારે ઘણા શોઝ હિન્દીનું ઘણું કર્યું છે એઝ એન, અને સિંગર પણ છે, તો સંગીતમાં વિશાર જ છે. વાહ. હા. કેવું ઘરમાં વાતાવરણ કેવું? બધું આર્ટિસ્ટિક, મેડ, કોમેડી. ક્યારે કાઉન્ટર થઈ જાય બંનેના ફિલ્ડ અકોર્ડિંગ ટુ? નહીં, એટ કાઉન્ટર એન્ટરટેનમેન્ટના ઝોનમાં જ થાય. ઓ વાહ. કેમ કે હું બહુ જ હસી મજાકવાળા, ધમાલ મસ્તીવાળા ઇન્સાન હું મેં. તો વન લાઇનર પંચીસ ને એ જ ચાલતું હોય જીવનમાં. ઓ વાહ. એવું સાંભળ્યું તો બેટમેન એન્ડ વર્સિસ સુપરમેનમાં તમે અવાજ આપ્યો હતો, તો એ બેટમેન પ્રોસેસ. વર્સિસ, હા, સુપરમેન ડોન ઓફ જસ્ટિસ, એમાં મેઇન વિલન લેક્સ લુથર મારા ટોપ 5 કે ટોપ 10 કેરેક્ટર્સમાંથી એક છે. સનકી સાયકો એક્ટર ही बाप है यार. અને મને કઈ તકલીફ પડી હતી આ પર્ટિક્યુલર આ વોઇસ માટે? નહીં, તકલીફ નહોતી પડી. એમની બોડી લેંગ્વેજ શાહરૂખ ખાન વાળી હતી, તો મેં શાહરૂખ વાળો થોડો ટચ આપ્યો હતો, તો સુપર હિટ. બસ આજે પણ લોકો ઘણા મને મેસેજ કરતા હોય કે સર मैंने 100 बार देखी फिल्म मात्र आपके लिए, लेक्स लूथर के लिए. કેમ કે अगर तुम अपनी माँ के पास जाना चाहते हो तो उसके लिए तुम्हें આ જ કર્યું છે. એટલે બોડી લેંગ્વેજ એવી છે, તો મેં થોડું કર્યું, અને લોકોને એક્ઝેક્ટલી ખબર ન પડે કે શાહરૂખ છે, કેમ કે બોડી સાથે જ મેચ થઈ જાય ને. કોઈ હોય પકડી લે, અચ્છા સર કहीं શાહરૂખ સાઉન્ડ કરતે हैं आप उसमें. તો ડિઝાઇનિંગ છે આ, કેરેક્ટર ડિઝાઇન કહેવાય, બીજું શું. મજા આવી હતી આમાં? અરે મજા આવી ગઈ હતી. ઘણા નેગેટિવ કેરેક્ટર હું વધારે એન્જોય કરું છું. કોમેડીમાં તો છે જ કીડો ભયંકર. કેમ એવું? वो सनक, वो पागलपन भयंकर છે મારામાં એઝ એન એક્ટર. તો એ હું ત્યાં જીવી લેતો હોઉં.